जीवना गोठ, जीवना गोठ। जीवना गोठ, जीवना गोठ, जीवना गोठ आखूं परमेरा गोठ। बहा बोही बोनाई लिया, जीवना गोठ मानी लिया। पापा माफी देनारी गोठ, अनंत जीवन देनारी गोठ। परमेर तुम्हाल ने मान प्रेम को होय त्या हाटी ते आपे हे पापा माफी ने अनंत जीवन ने माटे त्या एक नो एक पहो प्रभु यीशु ख्रिस्ताल या दुनिया में दौड़ी देनो ते यीशु ख्रिस्ते वधस्तंभे मरण पामीने पोताना पवित्र लया ने शरीरना बलिदान दईने आपे हे पापना प्रायश्चित को यहाँ प्रिय भावो हैं। जी कोई भी प्रभु यीशु ख्रिस्त उपे विश्वास कोय त्या नाश नहीं होवे बाकी ते अनंत जीवन पामे। ई मोटा आनंदनी सुवार्ता आजे आपा वनायु हूँ त्या पहला एक गीत वनाई लेते। आके कांडे धरती
આજનો જીવના ગોઠ કાર્યક્રમ વનાનારે વહાલે માં પ્રિય ભાવો અહીં આપે તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તા પવિત્ર ને સામર્થ્યવાન નાવામય તુમ્હાલ પ્રેમી સલામ વહાલા ભાવો અહીં तुम्हें આવકારતે ઓવી જ ચૂકી હો ને તુમા ગીત બી વનાઈ ગઈ હે ને તે બી તુમ્હાલ ગમ્યાતે ઓરીજ ખૂબ હારી ગોઠઈએ તુમ્હાય પરમેહરા વચને વનાયા હટી સમય કાઢ્યો પરમેહર તુમ્હાલ આત્મિક તાજગી ને આશીર્વાદ જરૂર પૂરો પાડી બાકી આપા પેલા પ્રાર્થના કોતે જુગ ધરતી બનાવનારો આમે જીવતા પરમેહર આબા આમાં તા નાવાલ ધન્યવાદ દેજે તા સ્તુતિ ને આરાધના કોજે કહા કા તુએ આમહે જીવનમય આજનો દિહી દેનહો ને યા સમયે તા જીવતે ને સામર્થ્યવાન વચને વનયા હટી ખૂબ મૂલ્યવાન તક દેનહી પ્રભુ માં પ્રિય બહાબો હઈ ખૂબ ધ્યાનથી તા વચને વનાઈ રહી હે તો વે તું જ ત્યાં આત્મિક ભૂખ ને તરસ પૂરી કો તું ત્યાલ તા વચને સમજાડ તા પવિત્ર આત્મા ને વચન મારફતે ત્યાં આરે તું વ્યવહાર કો ત્યાં જીવનને તું આશીર્વાદિત કો પ્રભુ આજે આય તુલ પ્રાર્થના કો તહાઉ ખાસ કોઈન માં વહાલે બહાબો હઈ જે ખાંસી શરદી ને તાવની તકલીફમાં હેતે પ્રભુ ત્યાલ તા મદદની તા સાજાપણાની જરૂર હૈયે તું ત્યાલ અડકી લે ત્યાલ સાજાપણા દે ને તા અનુભવ પૂરો પાડ ત્યાં જીવન આશીર્વાદિત બનાવ તે બી તુલ ઓળખી લે તા વય વિશ્વાસ કોઈ ને અનંત જીવનને ભાગીદાર બને પ્રભુ ઈસુ તા મહિમા આવે ને તા સાક્ષી પ્રગટ હોવે ત્યાં હાટી ઈ પ્રાર્થના આમે તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તા પવિત્ર નાવામય કોજ હે આમીન માં પ્રિય બાબો હે આપે સમય પ્રમાણે આમી આપા પરમેહરા વચના અભ્યાસમાં ये गई हैं प्रभु यीशु ख्रिस्त कोई भी समये कोई भी घड़िए जुगा में उती ये ने त्या लोका ले जाए मां प्रिय भावो हैं प्रभु यीशु ख्रिस्तના પુનરાગમન બેન રીતે ઓરી પહેલી વખત ગુપ્તમય જ્યાલ આપા ગગનગમન નાવ દેજ હે ને બીજી વખત જાહેરમય ત્યાં પુનરાગમન ઓરી જ્યાલ આપા પ્રાગટ્ય નાવ દેજ હે વહાલા ભાવો હી આજે આપા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પહેલા પુનરાગમન વિશે તે જોવે ઈસુ ખ્રિસ્ત ગુપ્તમાં येવાનો હૈયે જ્યાલ આપા ગગન ગમન નાવ દેજ હે તો વે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ચોરી છુપીથી જુગામાં યી તો વે જે પ્રભુ ઈસુ ખ્રિસ્તને હેતે ત્યાહાલું જ એટલે જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પે વિશ્વાસ કોતે હે જ્યાં ત્યાં સ્વીકાર કોઈ હો જે નવા જીવનમાં ત્યાં વચનહા પ્રમાણે જીવન જીવતે હે જ્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તા લોયામય પાપા માફી મેળવી લીધી ત્યાહાલું જ યા આગમનની ખબર પડી ને બીજહાલ ત્યાં વિશે તાત્કાલિક કાંઈ જ ખબર નહીં પડી માં પ્રિય ભાવો હી પરમેહરા વચન પવિત્ર શાસ્ત્ર બાઇબલ ત્યાં વિશે કાંઈ આખે હે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં થેસલોનિકાની મંડળીને સંત પાવલા લખલો પહેલો પત્ર 5મો અધ્યાય પહેલી બીજી કલમમાં અહીં કઈ લખલા હૈયે પહેલો થેસલોનિકી 5મો અધ્યાય પહેલી બીજી કલમ બાકી બહાહાઈ સમય ને પ્રસંગ વિશે તુમ્હા લોખના કાંઈ જરૂર નહીં હૈયે कहा का तुम्हा पोते खूब हारीते जात हैं का जेह कोई राती बांड ये है तेह कोई ज प्रभु यीशु ख्रिस्ता ये ना दिही भी है ये वहला बहाबो ही परमेहरा वचन अपहा लाखे जेह कोई रातियो बांड ये ने चोरी को होय त्या आयोजन अथवा ते तो कोवे जी त्या अपहाल खबर नहीं रोई ने आपे गोमेरे चोरी होवी जाए बिल्कुल त्याज प्रमाणे प्रभु यीशु ख्रिस्तना पहला पुनरागमन विषय भी है ये तो अचानक ये जाए ने पोताना लोकहाल लईने जातो रोय आपहाल ते त्या आयोजन अथवा ते समयनी खबर नहीं है ने आपा तैयारी नहीं रोजे ते प्रभु यीशु ख्रिस्ता आरे नहीं जाई सकजे त्या विषे ज पवित्र शास्त्र बाइबल में संत माथ्या लखली सुवार्तानो 24मो अध्याय 42મી कलम में लखला है ये माथी 24:42મી कलम त्या हाटी जागते रोया कहा का तुमा नहीं जात का कोदी तुम्हें प्रभु एटले ईसु ख्रिस्त यी तेह कोई ज संत माथ्या लखली सुवार्तानो ओज 24मो अध्याय 44મી कलम में लखला है ये त्या हाटी तुमा भी तैयारी ज रोया कहा का जी घड़ी एटले समये तुमा अहोड़ा नहीं दारेत का आमी ज प्रभु ईसु ख्रिस्त ये जाय तेज घड़िए ने समये माणहे पहो एटले प्रभु ईसु ख्रिस्त यी वहला बहाबो हैं पवित्र शास्त्र बाइबल में छेल्ला पुस्तक प्रकटीकरण त्या 3जो अध्याय 3जी कलम में लखला है ये त्या हाटी तूल जी मिले हाँ ने तू जी वनाई हो त्याल याद को ने ध्यान में राख ने पछतावू को
कहा का जो तू जागृत नहीं रहोय ते आई बांडी है तेह को ये जहाय ने को हे घड़िए आई तापा ये जहाय ती तुल खबर भी नहीं पड़ी। माँ प्रिय भाबो ही आम्ही आपाहाय परमेहरा वचन हम अरे या त्या प्रमाणे ईसु ख्रिस्त गुप्तमय बांडी है तेह को येवानो है ये ती नक्की जइए त्या अरे अरे देवा वचन अपहा लाखे तुम्हाल खबर है ये तुम्हा जात हैं का प्रभु यीशु ख्रिस्त अचानक ये जवानो है ये त्या हाटी परमेहरा वचन परमेहर प्रभु यीशु ख्रिस्त अपहा लाखे तुम्हा भी तैयारी रोया तुम्हा जागते रोया तुम्हा भी जागृत एटले का सावचेत रोया ने माँ प्रिय भावो ही आपे है त्या प्रमाणे खरेखर जागृत ने सावचेत तैयारी रोना है ये वचन आखे जोवे तुम्हा नहीं दारेत तो वे ज प्रभु यीशु ख्रिस्त यी जोवे तुम्हा सावचेत का तैयारी नहीं रोत तो वे ज प्रभु यीशु ख्रिस्त यी ईते आपे जीवनना बेदरकारीपणा विषय आखे है त्या हाटी प्रिय बहा प्रिय बोही આજે तुम्हा विचार कोया तैयार जागृत ने सावचेत बना यीशु ख्रिस्ता रजा हाटी त्यावे विचार को जा परमेहर तुम्हाला आशीर्वाद दे। प्रिय भाव અહીં આજે તુમા પરમેહરા વચાને વનાઈ ગયે ને માન ખાતરી है ये तुमा परमेहरा प्रेम ने तामाई अनुभवी सके ओरी कहा का परमेहरा ईच इच्छा है ये बादेज माहे तारण पामे वहाला भावो ही आम्हे सरनामा है ये कार्यक्रम जीवाना गोठ पोस्ट बॉक्स नंबर 2036 फतेहगंज वडोदरा 390002 390002। धन्यवाद।